હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મિત્રો. લાસ્ટ સેશનમાં આપણે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર એ મુદ્દાની ચર્ચા શરૂ કરી હતી. મિત્રો, અગાઉના સેશનમાં આપણે રેડોક્સ પ્રક્રિયાઓના 3 પ્રકાર વિશે સમજૂતી પ્રાપ્ત કરી: સંયોગીકરણ પ્રક્રિયા, કોમ્બિનેશન રિએક્શન, વિઘટન પ્રક્રિયા, ડિકમ્પોઝિશન રિએક્શન, વિષમીકરણ પ્રક્રિયા, ડિસપ્રપોર્શનેશન રિએક્શન્સ. મિત્રો, એ 3 પ્રકારોની સમજૂતી તમને સારી રીતે પ્રાપ્ત થઈ ગઈ હશે. મિત્રો, આ સેશનમાં આપણે રેડોક્સ પ્રક્રિયાઓનો ચોથો પ્રકાર શીખીશું. રેડોક્સ પ્રક્રિયાનો ચોથો પ્રકાર રિપ્લેસમેન્ટ રિએક્શન્સ, વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે શીખવાની શરૂઆત કરીએ. સ્ટુડન્ટ્સ, વિસ્થાપન પ્રક્રિયાઓ, રિપ્લેસમેન્ટ રિએક્શન ઓર ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, કોઈ પણ શબ્દ વપરાય, સબસ્ટિટ્યુશન રિએક્શન એવું પણ કહી શકાય. વિસ્થાપન પ્રક્રિયાઓમાં એક પ્રક્રિયકમાં હાજર પરમાણુ અથવા આયન અન્ય પ્રક્રિયકના પરમાણુ અથવા આયન દ્વારા વિસ્થાપન પામે છે. શું થાય છે મિત્રો? એક પ્રક્રિયકમાં હાજર પરમાણુ અથવા આયન અન્ય પ્રક્રિયકના પરમાણુ અથવા આયન દ્વારા વિસ્થાપન પામે છે. આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સામાન્ય રીતે નીચે પ્રમાણે દર્શાવી શકાય. તમે જોઈ શકો છો, 2 અલગ અલગ રીતે દર્શાવી છે. પહેલી પ્રક્રિયામાં એબી પ્રક્રિયક સાથે સી અન્ય બીજો પ્રક્રિયક વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે અને સી એબી પ્રક્રિયકમાંથી બીનું વિસ્થાપન કરીને બીના સ્થાને જોડાય છે. તો આ પ્રકારનું જે વિસ્થાપન છે તેને સિંગલ રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે. જ્યારે બીજા ઉદાહરણમાં જોઈ શકો છો તમે, એબી વત્તા સીડી વિલ ગીવ યુ એડી વત્તા સીબી. તો મિત્રો, અહીંયા આગળ દ્વિવિસ્થાપન ડબલ રિપ્લેસમેન્ટ થાય છે. બરાબર છે કે બી અને ડી એકબીજા સાથે એક્સચેન્જ થાય છે પ્રક્રિયકોમાં. પહેલાં પ્રક્રિયકમાં રહેલો બી એ એનાયન છે, એ બીજા પ્રક્રિયકના કેટાયન સી સાથે જોડાય છે, સીબી. અને બીજા પ્રક્રિયકનો જે એનાયન ડી છે તે પહેલાં પ્રક્રિયકના કેટાયન એ સાથે જોડાય છે અને એ પ્રકારે એડી વત્તા સીબી એ પ્રકારની નીપજ આપે છે. તો મિત્રો, અહીંયા આગળ ડબલ રિપ્લેસમેન્ટ થયું. તો વિસ્થાપન પ્રક્રિયાઓ 2 પ્રકારની છે મિત્રો. સિંગલ સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય, એક વિસ્થાપન કહેવાય, અને બીજું છે ડબલ સબસ્ટિટ્યુશન, દ્વિવિસ્થાપન. તો આ પ્રકારે વિસ્થાપન પ્રક્રિયાઓને સામાન્ય રૂપે દર્શાવવામાં આવે છે. હવે વિસ્થાપન પ્રક્રિયાઓના પ્રકાર આપણે અત્યારે રેડોક્સ પ્રક્રિયાના સંદર્ભમાં જો સમજીએ મિત્રો, તો તે 2 પ્રકારે સમજવામાં આવે છે. પહેલું વિસ્થાપન છે ધાતુ વડે વિસ્થાપન. તો આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયાઓમાં સંયોજનમાં હાજર ધાતુનું વિસ્થાપન અન્ય બિન સંયોજિત ધાતુ વડે થાય છે. શું થાય છે મિત્રો? કે સંયોજનમાં હાજર જે ધાતુ હોય, કોઈ ધાતુનું સંયોજન હોય, તેમાંથી ધાતુનું વિસ્થાપન અન્ય બિન સંયોજિત ધાતુ વડે થાય છે. મિત્રો, આમ જોઈએ તો આ પ્રક્રિયા મેં તમને અત્યારે બતાવી ઉપર, બરાબર, સામાન્ય પ્રક્રિયા. એમાં જે પહેલી પ્રક્રિયા હતી એને સમાન છે. એ બી વત્તા સી વિલ ગીવ યુ એસી વત્તા બી, એને સમાન પ્રક્રિયા થાય છે. જો ઉદાહરણ સમજીએ તો વધારે ખ્યાલ આવશે કે આ પ્રક્રિયા તમે જોઈ શકો છો, ઝીંક વત્તા FeSO4 વાળી પ્રક્રિયા છે. તો FeSO4માંથી ઝીંક Feનું વિસ્થાપન કરીને SO4 સાથે જોડાય છે અને Fe ધાતુ છૂટી પડે છે. બરાબર છે? તો એ પ્રકારનું જે કીધું ને, સિંગલ રિપ્લેસમેન્ટ થયું. મિત્રો, આ પ્રક્રિયા માટે જે બિન સંયોજિત ધાતુ વપરાય છે તેનું સ્થાન ધાતુઓની સક્રિયતાની શ્રેણીમાં ઊંચું હોવું જોઈએ. આ મસ્ટ કન્ડિશન છે, યાદ રાખજો. આ પ્રક્રિયા માટે જે બિન સંયોજિત ધાતુ વપરાય છે તેનું સ્થાન ધાતુઓની સક્રિયતાની શ્રેણીમાં ઊંચું હોવું જોઈએ. અને આ પ્રક્રિયા માટે જે બિન સંયોજિત ધાતુ વપરાય છે તે ઉત્તમ રિડક્શન કરતા તરીકે વર્તશે. આ 2 બાબતો તમે ખાસ યાદ રાખજો અને તમારો જવાબ લખો એમાં નોંધવાનું ભૂલતા નહીં. ઉદાહરણ એક જોયું આપણે, ઝીંક વત્તા FeSO4, કોપર સલ્ફેટ પણ લઈ શકાય. બરાબર છે? આપણે પ્રયોગ તમને સમજાવેલો છે, ઝીંક વત્તા કોપર સલ્ફેટ. તો કોપર સલ્ફેટમાંથી આપણને કોપર છૂટું પાડી દે ઝીંક, અને ઝીંક સલ્ફેટ ત્યાં જોડાય અને ઝીંક સલ્ફેટ નીપજ મળે અને કોપર છૂટું પડે. એ પ્રકારનું ઉદાહરણ તમે સમજ્યા છો. બીજું ઉદાહરણ છે
કોપર વત્તા સિલ્વર નાઇટ્રેટ, એના પ્રયોગ પણ મેં તમને આગળ સમજાવેલો છે. તો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વર આયનોનું વિસ્થાપન કરે છે કોપર, બરાબર છે, અને સિલ્વર ધાતુ છૂટી પડે છે. તો મિત્રો આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા ધાતુ વડે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. એની ઉપયોગિતા સમજીએ. મિત્રો આ પ્રકારની જે વિસ્થાપન પ્રક્રિયા છે એનું ધાતુ નિષ્કર્ષણમાં ખૂબ મહત્ત્વ છે. મેટાલર્જી, મિત્રો આખું મેટાલર્જીનું એક ચેપ્ટર તમારા ધોરણ 12માં આવે છે, બરાબર છે. તો મેટાલર્જીમાં આ જે પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા એ ખૂબ મહત્ત્વની છે, જેમાં ધાતુઓને તેમની ખનિજમાંથી છૂટી પાડવામાં આવે છે. ધાતુઓને તેમની ખનિજમાંથી છૂટી પાડવામાં આવે છે. ઉદાહરણ બતાવ્યું છે કે એલ્યુમિનિયમ વત્તા ક્રોમિયમ ઓક્સાઇડ વિલ ગીવ યુ ક્રોમિયમ પ્લસ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો મિત્રો આ પ્રક્રિયામાં એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય છે અને ક્રોમિયમ ઓક્સાઇડમાં રહેલા ક્રોમિયમ આયનનું રિડક્શન થાય છે. તો આ પ્રકારે રેડોક્સ પ્રક્રિયા થઈ, પણ સિંગલ રિપ્લેસમેન્ટ થઈ. એટલે ક્રોમિયમ ઓક્સાઇડમાંથી ક્રોમિયમનું વિસ્થાપન એલ્યુમિનિયમ કરે છે અને તે એલ્યુમિનિયમ ક્રોમિયમ ઓક્સાઇડમાં રહેલા ઓક્સિજન સાથે જોડાય છે. અન્ય ઉદાહરણ છે મેગ્નેશિયમ વત્તા ટિટેનિયમ ક્લોરાઇડ TiCl4. તો મેગ્નેશિયમનું સ્થાન સક્રિયતા શ્રેણીમાં ઊંચું હોવાથી તે TiCl4માંથી ટિટેનિયમ ધાતુને છૂટી પાડે છે. તો મિત્રો આ પ્રક્રિયા ટિટેનિયમ ધાતુના નિષ્કર્ષણ માટે વાપરવામાં આવે છે. તો આ ઉદાહરણો વડે તમને ધાતુ વડે વિસ્થાપન પ્રક્રિયા કેવી રીતે થાય છે તે હવે સમજાઈ ગયું હશે. ડિયર સ્ટુડન્ટ્સ, ધાતુ વડે વિસ્થાપન સમજ્યા. હવે આપણે વિસ્થાપન પ્રક્રિયાનો બીજો પ્રકાર અધાતુ વડે વિસ્થાપન ડિસ્પ્લેસમેન્ટ બાય નોન મેટલ સમજીએ. મિત્રો આ વિસ્થાપન પ્રક્રિયાઓમાં મુખ્યત્વે હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. એટલે હાઇડ્રોજન અધાતુ છે તેનું વિસ્થાપન મોટા ભાગે જોવા મળે છે. બધી આલ્કલી ધાતુઓ અને કેટલીક આલ્કલાઇન અર્ધ ધાતુઓ, સમૂહ 1 અને 2ની ધાતુઓની વાત થાય છે. મિત્રો આ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. તો પહેલી પ્રકારની પ્રક્રિયા છે અધાતુ વડે વિસ્થાપનમાં કે આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુઓની ઠંડા પાણી સાથેની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન તત્વનું વિસ્થાપન. પહેલું ઉદાહરણ જુઓ, સોડિયમ પ્લસ 2H2O વિલ ગીવ યુ NaOH પ્લસ H2. આ પ્રક્રિયામાં સોડિયમનું ઓક્સિડેશન થાય છે અને હાઇડ્રોજનનું રિડક્શન થાય છે. એટલે પાણીમાંથી હાઇડ્રોજન ધાતુ છૂટી પડે છે. પાણીમાં રહેલો હાઇડ્રોજન +1 ઓક્સિડેશન અવસ્થામાં છે અને તેમાંથી હાઇડ્રોજન મુક્ત થાય છે અને હાઇડ્રોજનનું ઓક્સિડેશનાંક 0 થવાથી તેનું રિડક્શન થયું છે તેમ કહી શકાય. આમ આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, વિસ્થાપન પ્રક્રિયા છે. હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એટલે વિસ્થાપન પ્રક્રિયા છે અને હાઇડ્રોજન અધાતુ છે માટે કહી શકાય કે આ પ્રક્રિયા અધાતુ વડે વિસ્થાપન છે. હવે બીજું ઉદાહરણ સમજીએ મિત્રો. આલ્કલાઇન અર્ધ ધાતુ કેલ્શિયમ લીધેલી છે. તો કેલ્શિયમ વત્તા 2H2O વિલ ગીવ યુ CaOH ટ્વાઇસ પ્લસ H2. તો મિત્રો આ પ્રક્રિયામાં પણ પાણીમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કેલ્શિયમ વડે થાય છે અને ધાતુઓની સક્રિયતા શ્રેણીમાં સોડિયમ અને કેલ્શિયમનું સ્થાન ઊંચું છે, બરાબર છે. એટલે એ બંને ધાતુઓ પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તેના હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આપેલી પ્રક્રિયામાં જોઈ શકાય છે જ્યારે કેલ્શિયમમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે ત્યારે કેલ્શિયમનું ઓક્સિડેશન થાય છે, બરાબર. ઓક્સિડેશન આંકમાં વધારો થયો 0માંથી +2, જ્યારે હાઇડ્રોજનનું રિડક્શન થાય છે. તો મિત્રો આ પ્રકારે તમને આ પ્રક્રિયા સમજાઈ ગઈ છે. હવે અન્ય બીજી પ્રક્રિયા સમજીએ કે ઓછી સક્રિય ધાતુઓ, એટલે કે જે આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્ધધાતુઓ કરતાં થોડી ઓછી સક્રિય ધાતુઓ છે એની વાત કરીએ. તો એ સક્રિય ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. એ ઠંડા પાણીમાં પ્રક્રિયા નહીં કરી શકે, તો એની પ્રક્રિયા પાણીની વરાળ સાથે થશે, બરાબર છે.
તો આયનની સપાટી પર પાણીની વરાળ પસાર કરતાં શું થાય, તો એની પ્રક્રિયા પૂછાય તો તમે આવી રીતે જવાબ લખી શકો મિત્રો કે Fe+3H2O વિલ ગીવ યુ Fe2O3 વત્તા H2. તો એ Feનું ઓક્સિડેશન થયું, આયન ઓક્સાઇડ બન્યો, બરાબર છે. Fe+3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે શૂન્યમાંથી, એટલે Fe ઓક્સિડેશન પામે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ જે પાણીમાં છે તેનો ઓક્સિડેશનના +1 છે તે ઘટીને શૂન્ય થાય છે, એટલે હાઇડ્રોજનનું રિડક્શન થાય છે, બરાબર છે. વળી હાઇડ્રોજનનું વિસ્થાપન પણ થાય છે, એટલે વિસ્થાપન પ્રક્રિયા તો ખરી જ મિત્રો. હવે મેગ્નેશિયમ અને પાણી સાથેની પ્રક્રિયા એટલે કે વરાળ સાથેની પ્રક્રિયા જોઈએ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને H2 ઉત્પન્ન થાય છે. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક +2 છે, એટલે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું, જ્યારે હાઇડ્રોજનનું રિડક્શન થયું, હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, માટે એ વિસ્થાપન પ્રક્રિયા થઈ અને ઓક્સિડેશન રિડક્શન સહગામી છે, બરાબર છે. એટલે પ્રક્રિયા રેડોક્સ, એટલે રેડોક્સ પ્રક્રિયાનો એક પ્રકાર થયો વિસ્થાપન પ્રક્રિયા, અને હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, એટલે અધાતુનું વિસ્થાપન થયું. તો મિત્રો આ પ્રકારે તમે વિસ્થાપન પ્રક્રિયાની સમજ પ્રાપ્ત કરી રહ્યા છો, અને મેં તમને અત્યાર સુધીની જે સમજૂતી આપી એ તમને સારી રીતે સમજાઈ ગયું હશે. થોડું વધારે આપણે સ્પષ્ટીકરણ પ્રાપ્ત કરીએ. ડિયર સ્ટુડન્ટ્સ, હવે અધાતુ વડે વિસ્થાપન પ્રક્રિયાઓની આપણી જે સમજૂતી છે તેમાં આપણે સમજૂતીમાં એક સક્રિય ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયાનું ઉદાહરણ સમજીએ. તો સક્રિય ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. અત્યાર સુધી આપણે 2 પ્રક્રિયાઓ સમજ્યા, એમાં આપણે પાણી સાથેની પ્રક્રિયા, ઠંડા પાણી સાથેની પ્રક્રિયા અને વરાળ સાથેની પ્રક્રિયામાં હાઇડ્રોજનનું વિસ્થાપન સમજ્યા, બરાબર છે. હવે આપણે સક્રિય ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયામાં હાઇડ્રોજનનું વિસ્થાપન સમજીએ. તો આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો, ઝીંક ધાતુની સપાટી પર સલ્ફ્યુરિક એસિડ નાખતા તો શું થાય, તો ઝીંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન મળે. તો ઝીંકનું ઓક્સિડેશન થાય અને સલ્ફ્યુરિક એસિડમાં રહેલો હાઇડ્રોજન દૂર થાય, બરાબર છે, એનું વિસ્થાપન થાય અને હાઇડ્રોજનનું રિડક્શન થાય. અન્ય ઉદાહરણમાં જોઈ શકો છો, મેગ્નેશિયમની HCl સાથે પ્રક્રિયા કરીએ, બરાબર છે. તો મેગ્નેશિયમની એસિડ સાથે પ્રક્રિયા થાય HCl સાથે તો MgCl2 મળે, એટલે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે, જ્યારે HClમાં રહેલા હાઇડ્રોજનનું રિડક્શન થાય અને એમાંથી હાઇડ્રોજન ધાતુ છૂટી પડે. તો મિત્રો આ ઉદાહરણ સરળતા સમજી શકાય એવા હતા. તો આપણે 3 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા સમજ્યા: આલ્કલાઇન અર્ધધાતુઓની ઠંડા પાણી સાથેની પ્રક્રિયા, ઓછી સક્રિયતાવાળી ધાતુની વરાળ સાથેની પ્રક્રિયા અને સક્રિય ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા. આ ત્રણેય વિસ્થાપન પ્રક્રિયા તમને હવે સારી રીતે સમજાઈ ગઈ છે. સ્ટુડન્ટ્સ, હવે અધાતુ વડે જે વિસ્થાપન પ્રક્રિયાઓની આપણે સમજૂતી પ્રાપ્ત કરી તેની ઉપયોગિતા સમજીએ. મિત્રો, આ પ્રકારની જે વિસ્થાપન પ્રક્રિયાઓ છે તે હેલોજનના વિસ્થાપનમાં ખૂબ મહત્ત્વની છે. હેલોજન અધાતુ તત્વ છે, તે આપણે જાણીએ છીએ. હેલોજન તત્વોની સક્રિયતાનો ઉતરતો ક્રમ F2 > Cl2 > Br2 > I2 છે. એટલે સૌથી વધારે સક્રિય ફ્લોરિન તત્વ છે અને એનું સંયોજન F2 એ પ્રમાણે ઉતરતો ક્રમ તમને દર્શાવેલો છે. હવે આ ક્રમનું શું મહત્ત્વ છે તો આપણે સમજીએ કે જે સૌથી વધુ સક્રિય હેલોજન તત્વ છે તેનાથી ઓછા સક્રિય હેલોજન તત્વને તેના ક્ષારના જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત કરી શકે છે. ફ્લોરિન સૌથી વધારે સક્રિય છે, તે બાકીના જે તત્વો છે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તેમને તેમના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરી શકે છે. મિત્રો, ઉદાહરણ સમજીએ. પહેલાં ઉદાહરણમાં ક્લોરિનની KBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરિનની સક્રિયતા બ્રોમિન કરતાં વધુ છે, માટે ક્લોરિન KBrમાંથી Brને વિસ્થાપિત કરી શકે છે. આ પ્રક્રિયામાં ક્લોરિનનું જે પ્રક્રિયક છે એમાં ઓક્સિડેશનાંક 0 છે, તે ઘટીને જ્યારે KClમાં રૂપાંતર પામે છે વિસ્થાપન થવાથી, ત્યારે KClમાં એનો ઓક્સિડેશનાંક Clનો -1 થાય છે. એટલે ક્લોરિનનું રિડક્શન થાય છે,
જ્યારે બ્રોમિન કેબીઆરમાં છે એમાં ઓક્સિડેશનક -1 છે, પણ વિસ્થાપન પામી નિપજ તરીકે Br2 ઉત્પન્ન કરે છે અને Br2 તાત્વિક પદાર્થ થવાથી તેનો ઓક્સિડેશનક 0 છે. તો મિત્રો આ પ્રકારે ક્લોરીનનું રિડક્શન થાય છે અને બ્રોમિનનું ઓક્સિડેશન થાય છે. અન્ય બીજી પ્રક્રિયાઓ પણ એ જ રીતે ક્લોરીનની Ki સાથે પ્રક્રિયા તો સેમ ઉપરની રીતે સમજાવી શકાય. બરાબર છે. ક્લોરીન Kiમાંથી આયોડિનનું વિસ્થાપન કરે છે. ક્લોરીન સ્વયં રિડક્શન પામે છે અને આયોડિનનું ઓક્સિડેશન કરે છે. એટલે ક્લોરીન ઉપરની બંને પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જ્યારે અન્ય પ્રક્રિયા ત્રીજી પ્રક્રિયા છે જેમાં ફ્લોરિન વાપરવામાં આવેલો છે. ફ્લોરિન સૌથી સક્રિય છે. તે ક્લોરીનને તેના સંયોજન KClમાંથી વિસ્થાપિત કરી શકે છે. એટલે અહીંયા આગળ ક્લોરીનનું શું થયું મિત્રો? ઓક્સિડેશન થયું, જ્યારે ફ્લોરિનનું રિડક્શન થયું. એટલે ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. મિત્રો આ સક્રિયતાનો જે ક્રમ છે એ પ્રમાણે તમે ઓક્સિડેશન કરતાનો ક્રમ પણ દર્શાવી શકો કે ફ્લોરિનની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા સૌથી વધારે છે. મિત્રો આ જે ક્રમ મેં તમને બતાવેલો છે એ ક્રમ તમને ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો જો ક્રમ ઉતરતો ક્રમ પૂછે MCQમાં તો તમે આ જ જવાબ લખી શકો. તો ફ્લોરિનની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા સૌથી વધુ હશે. તો મિત્રો હવે આપણે આ વિસ્થાપન પ્રક્રિયાનો મુદ્દો પૂર્ણ કરીએ છીએ. Dear students, I am concluding the session right now. I hope you understood everything what I explained today. I will be back soon in the next session. Till that, goodbye. Have a nice day.